સુદામાજી અને સુશીલાજી એવી રીતે રહ્યા છે ક્યારે ખબર નથી પડવા દીધી. પણ એક દિવસ સુદામાજી છે નહીં અને સુશીલાજી ત્યાં દીકરાઓ આવીને કે માં ભૂખ લાગી છે, બેટા હમણાં તારા પિતા કાંઈક લાવશે, હું તમને જમાડીશ. એ માં, એક છોકરો હાથ પકડીને એટલું કે માં મારો ભાઈબંધ એવું કહેતો હતો કે એની માં દિવસમાં 3 વાર એને ખવડાવે છે. માં તું અમને એક વાર તો પેટ ભરીને ખવડાવ. કોઈ દીકરો જ્યારે માનો હાથ પકડીને આવું બોલતો હોય છે કે માં એક વાર તો મને પેટ ભરીને ખવડાવ, તેથી અમાની દશા શું થતી હશે, એ માની સ્થિતિ શું થતી હશે. ત્રણેય દીકરાઓને પોતાની સાથે લગાવી અને આજ સુશીલાજી ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા છે. આજે રડી રહ્યા છે. હમણાં તમારા પિતા આવશે ને હમણાં કઈક આપીશ. ભક્તજનો, બસ હું એટલું કહું છું, જિંદગીની અંદર ગરીબ એને કઈ કાપતા નહીં. ગરીબને જે આપવાનું કહ્યું હોય ને એ આપી દે છે. ગરીબી બહુ ખતરનાક વસ્તુ છે. ભગવાનને એવી પ્રાર્થના કરજો કે હે પ્રભુ, મારા દુશ્મનને પણ તું ક્યારે ગરીબ ન બનાવીશ. દર્દથી એકલો વ્યક્તિ રીબાય છે, પણ દારિદ્ર્યતાથી એનો આખો પરિવાર રીબાતો હોય છે. ગરીબીથી એનો આખો પરિવાર રીબાતો હોય છે. માટે ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મારા દુશ્મનને પણ તું ક્યારે ગરીબ ન બનાવતો, ક્યારે ગરીબ ન બનાવતો. માટે ગરીબને ક્યારે આહુડું ન પડાવતા. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે કીધું કે બધાયને હું માફ કરું છું, પણ 4 વ્યક્તિઓની મારી પાસે પણ માફી નથી. અને 4 વ્યક્તિ કોણ? એક ભગવાનનો ભક્ત, એક સંત, એક બ્રાહ્મણ અને ચોથો ગરીબ. આ 4ને જે હેરાન કરે છે, આ 4ને જે રડાવે છે, આ 4ને જે આહુડા પડાવે છે, એની મારી પાસે કોઈ માફી નથી. એને તો એ જ માફ કરે તો જ તમને માફી મળે, બાકી માફી નહીં. તમે ક્યારેય સાધુની આંખમાં આહુડું આવે એવું સાધુ સામે કૃત્ય ન કરતા. કોઈ ભગવાનના ભગવદીય ભક્ત એની આંખમાં આહુડું આવે એવું કોઈ કૃત્ય ન કરતા. કોઈ ગરીબની આંખમાં, કોઈ બ્રાહ્મણના દીકરાના આંખમાં આહું પડે ને એવું કામ ન કરતા. એને ભગવાન પણ માફ નહીં કરી શકે. એ એકાદ કલાક રડશે, પણ એના રડેલાના પડેલા આંસુ છે ને, એ તમારી જિંદગી, પાછલા દિવસો, તમારા કર્મો લખી નાખશે કે પાછલી જિંદગીમાં તમારે રડવાના વારા આવશે. અને આપણાથી કોઈ દિવસ ગરીબ ન પોસાય. બીજા દી કહી દેવું કાલથી આવતો નહીં, લઈ જા તારું મહેનતાણું. સુદામાજીના જીવનમાં ભગવાનને પ્રાર્થના કરજો, કોઈને ગરીબ ને બનાવીશ. સુદામાજી આવ્યા, ઘરની વાત થઈ, સુદામાજી રડી પડ્યા. અને તે દિવસે એને શિપ્રા નદીનો કિનારો દેખાયો, ભગવાન કૃષ્ણ દેખાયો. એક મિત્રતા શું હોય છે. એક મેં હમણાં આર્ટિકલ વાંચ્યો કે સુદામાજી આવા વિદ્વાન હતા છતાં ગરીબી કેમ આવી, ભગવાનના ભાગનું કેમ ખાઈ ગયા. તો કહે છે કે કોઈ માજીની ઝૂંપડી, અને ઝૂંપડીની અંદર આ ચણા હતા, અને એ ચણા કોઈક ચોર ચોરી ગયો. માજીએ કીધું કે જે ખાઈને ગરીબ બની જાય. માજી તપસ્વી હતા. હવે આ ચોર ભાગ્યો, ભાગતા ભાગતા એ કોક એની પાછળ પડ્યું અને ચોરે જઈ અને ત્યાં નાખી દીધું. સુદામાજી ભાઈ સાંદીપીજીના આશ્રમમાં એ જ ચણાની મુઠ્ઠી ગુરુપત્નીએ લઈ અને ચણાની પોટલી સુદામાજી આદિને આપી. સુદામાજી એવા જ્ઞાની હતા, એને દેખાયું, કહો આ ચણા જો મારો ભાઈબંધ કૃષ્ણ ખાશે ને, 2 જણાને અમે ખાશું, 2 ગરીબ થઈ જશું. આની ઉપર એવો શાપ લાગ્યો છે, તો એક કામ એવું કરું કે આ ચણા છે ને, બસ મારા કૃષ્ણને કાંઈ ન થવું જોઈએ. મને ગરીબી આવે ને તો
માન્ય છે, પણ મારા મિત્રને કાંઈ ન થવું જોઈએ. અને એટલા માટે એ લાગેલો સાપ અને એના જે ચેણા છે ને એને કૃષ્ણને ન આપ્યા અને પોતે ખાઈ લીધા. આ મિત્રતા છે, આ ભાઈબંધી છે. અને એટલા માટે હું કાયમની માટે એવું કહું છું કે જિંદગીની અંદર આ દુનિયાનું અમર ફળ જો કોઈ હોય તો એ મિત્રતા છે. જિંદગીમાં ક્યારેક એકાદો એવો ભાઈબંધ તો બનાવી જોજો, જીવનમાં એકાદો એવો ભાઈબંધ રાખજો કે આપણને કોઈ ચિંતા ન હોય, ચિંતા ઈ આપણી બધી કરતો હોય. જીવનમાં સુખ, સમૃદ્ધિ ને શાંતિ ને સત્તા હોય ને ત્યારે તો કેટલાય આજુબાજુમાં આંટા મારતા હોય, એ ભાઈબંધો નથી. શેરી મિત્રો સો મરે, ઢાલ સરીખો કોઈ હોય, પણ એકાદો એવો બનાવવાનો કે જે ઢાલ સરીખો હોય અને આડો આવીને ઉભો રહી જતો હોય. જિંદગીની અંદર મિત્રતાઓ છે. આજે પત્ની કહે છે, સુશીલાજી કહે છે, આપ દ્વારિકા જાઓ. હું માંગવા ન જાઉં, એ મારો ભાઈબંધ છે. અરે માંગવા કાં કહું છું, મળવા જાઓ. 3 મુઠ્ઠી તાંદુલ આપ્યા છે. ભાઈબંધની ભાઈ એમ નામ થોડું જાવું, કાંઈક તો લઈ જાઓ. 3 મુઠ્ઠી તાંદુલ લઈને ગયા, પણ એ સુદામાજી હાથમાં લાકડી, ફાટેલ ધોતલી, ફાટેલ કેડિયું, વીટી વીટી અને ફાટેલ તૂટેલ પાઘડી. ગરીબી છે ને આ માણસને અકાળે વૃદ્ધ બનાવી દે છે. ગરીબી ખતરનાક દર્દ છે. ભગવાનને કેવું, પ્રભુ કોઈને ગરીબ ન બનાવીશ, ગરીબ ન બનાવીશ. મોલમાં જાઓ ને ખરીદીઓ કરવા, ઓનલાઈન ખરીદીઓ કરો, મોલમાં જાઓ, અહીંયા ઓછું કરાવજો. ફેરિયા વાળા આવે ને, લારીઓ વાળા આવે, ટોપલા વાળા આવે, માળિયું એની પાસે ઓછું ન કરાવતા. બોલ, આજે સુદામાજી ત્યાં ગયા છે. જઈ અને પહેરેદારોને કીધું છે, ભાઈ કૃષ્ણને મળવું છે. એ દાદા શું જોઈએ અમે આપી દઈએ. એ ભાઈ લેવા નથી આવ્યો, સોનાની દ્વારિકાનો માલિક તારો ભગવાન જે છે ને એ મારો ભાઈબંધ છે, મારો ભાઈબંધ. એ દાદા અમારા કૃષ્ણને કોઈ ન મળ્યા, તમે ભાઈબંધ. એ ભાઈ, ભાઈબંધી સત્તાથી નથી થતી, ભાઈબંધી સમૃદ્ધિઓથી નથી થતી. ભાઈબંધી એ તો એક હૃદયનો એક તાર છે. ભાઈબંધી હૃદયનો એક ધબકાર છે. હૃદયનો ધબકાર ચૂકી જઈએ તો જિંદગી કંઈક ચૂકી જઈએ. એમ એવો એક ભાઈબંધ હોય, અને ભાઈબંધ એ આગો પાછો થઈ જાય ને તે દિવસે આપણી જિંદગી, એ જિંદગીની અંદર પણ કંઈક ધબકારા આપણે ચૂકી જઈએ. એટલા માટે કહું છું કે ભાઈબંધ જે છે, મિત્ર છે ને, હૃદયનો આપણો ધબકાર છે. મિત્રતા છે, એ મારો ભાઈબંધ છે. અને ભાઈબંધી કોઈ સત્તાઓથી, કોઈ સત્તાઓ, કોઈ સમૃદ્ધિઓ એનાથી નથી થતી. એ નાના નાના હોય, એક ખભા હાથ મૂકી મૂકીને જતા હોય, એક બેન્ચીસે બેહી કોણીયું મારી મારીને આઘા કરતા હોય, પાછા ખેંચીને નજીક કરતા હોય, આવી રીતે રહ્યા હોય. એ ભાઈબંધી. એક લંચ બોક્સ માંથી જૂટવીને ખાઈ લીધું હોય, એ ભાઈબંધી. અને આવી ભાઈબંધીઓ બની હોય અને પછી કદાચ ટોપ લેવલે આપણે પહોંચી જઈએ અને કદાચ આપણો ભાઈબંધ એ મજૂરી કરતો હોય ને તો એ આપણી માટે તો એ બેન્ચીસ ઉપર બેઠા બેઠા જૂટવીને ખાતા હતા. અને એ જે મિત્રતા છે ને એ જ હોવી જોઈએ, એ જ હોવી જોઈએ. દુનિયાની અંદર ગમે એટલું મળે અને કાંઈ પણ થાય, એ ભાઈબંધથી વધારે કાંઈ ન હોઈ શકે, એનાથી વધારે કાંઈ ન હોઈ શકે. મિત્રતા છે. જિંદગીની અંદર એક વખત જીવનમાં કોઈ કાવા મિત્ર. હું તો એમ કહું કે જે નસીબ વાળા હોય અને નસીબદાર હોય, અનેક પુણ્ય હોય, એને ઢાલ સરીખો એવો ભાઈબંધ મળતો હોય છે. એને એવો ભાઈબંધ મળતો હોય છે. કહી દે તારી સોનાની દ્વારિકાના માલિકને કે તારો ભાઈબંધ આવ્યો છે. અને એક પહેરેદાર જાય અને જઈ
સોનાની સાકરના હિંચકે હિંચી રહેલો મારો ભગવાન દ્વારિકાધીશ રૂક્ષ્મણીજીની સંગાથે અને ત્યાં જઈ અને ઓલો કહે શું બોલતા મારો દ્વારિકાધીશ ઉભા થઈ ગયા. માં બોલતા સુદા બોલતા દોડવા લાગ્યા અને માં બોલતા પહોંચી ગયા મારો સુદામો. हो सुनते ही दौड़े चले आए मोहन, सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन. આજ મારો સુદામો ભગવાનની ચાખડીઓ નીકળી ગઈ, દોટ લગાવી, મારો વાલીડો આવ્યો, મારો ભાઈબંધ આવ્યો, એને જઈને ગળે લગાવી લીધો, મારો વાલીડો આવ્યો. એની ઉભરણી નીચે પડી ગઈ. પણ એ સમયે રૂકમણીજી વિચાર કરે, મોટા મોટા રાજા મહારાજાઓ આવે તો આ ખાંટેથી ઊભા થઈને હામાં ન જાય. અને આજ જેને દોટ મૂકી એ અજીબ ગીરો મહેમાન કોણ આવ્યો હોય છે? हो सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन. हुआ रुक्मणी को बहुत ही अचंभा, हुआ रुक्मणी को बहुत ही अचंभा, ये मेहमान कैसा अजीब आ गया है, ये मेहमान कैसा अजीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है, कि दर पे सुदामा गरीब आ गया है. અને જ્યાં સુદામાજીને લઈને આવે રૂક્ષ્મણી, સત્યભામા, જામવતી, જલ્દી આવો, જલ્દી આવો. આ વિચાર કરે છે શું? એ તમે ત્રાંબાકુંડી લાવો, તમે જલ લાવો. આજ પ્રભુ સુદામાજીના ચરણ ધોવે. મારા નસીબમાં આવતી દારિદ્ર્યતાને રોકવા માટે તું દરિદ્ર બની ગયો. મારો ભાઈ બનાયો છે, એના આંસુડાઓથી એના ચરણને ધોઈ નાખે. સ્વયં પ્રભુ પોતે આજે એને સ્નાન કરાવે. મારો ભાઈબંધ છે, મારો મિત્ર છે, મારો સખો છે. નવા વસ્ત્રો પહેરાવે. અને આ બધું આપ્યા પછી આજે બે જણા એક ખભે હાથ મૂકી મૂકીને વાતું કરે. તને વિસરે, તને કેમ સાંભળે, મને સાંભળે. અદભુત એવી એ વાતું કરતા કરતા કહે, ભાભીએ કઈ મોકલું નથી? બોલા વિચાર કરે કે આ જ્યાં જોઉં ત્યાં હોનું હોનું હોનું. આમાં અમારી 3 મુઠ્ઠી આ પૌવા હું કામમાં આવવાના? પણ ભગવાન આંચકીને લઈ લે કે કાંઈક આના ભાગ્યનું ખાવું ને, આના ઘરનું, તો આનું ભાગ્ય હું બદલી શકું. અને એક જ પૌવાની મુઠ્ઠી ખાધી અને પરમાત્માએ એના કર્મોને બારી નાખ્યા. બીજી પૌવાની મુઠ્ઠી ખાધી અને સમૃદ્ધિઓ આપી દીધી. અને ત્રીજી જે આમ આપવા જાય ને, રૂક્ષ્મણી જે પકડી લીધા. બસ પ્રભુ બહુ આપ્યું. બીજો દિવસ સવાર, અને એ સવાર થતાની સાથે સુદામાજીએ વિવેક કર્યો. કૃષ્ણ જાઓ. એ ભાઈબંધ, આટલી બધી ઉતાવળ લઈને આવ્યો, કાંઈ વાંધો નહીં, જા. પણ બીજી વાર આવી ને
ત્યારે ભાભીને લઈને આવજે ને સમય લઈને આવજે. વિચાર કરો, રોકા એવું નથી કહેતા, જા. પણ છતાં સુદામાજીના મુખની એક રેખા નથી બદલાણી. એનું કારણ એ હતું કે સુદામાજી જાણતા હતા કે મારો કૃષ્ણ મારો ભાઈબંધ છે અને મારી માટે જે કાંઈ કરે ને એ બરોબર જ હશે, બરોબર જ હશે. ભગવાને એટલા માટે નહોતા રોક્યા કે 3 દાડાથી એના દીકરાઓ અને એના પત્નીઓ બીમાર ભૂખ્યા હતા અને આજ એને ત્યાંના રાજગોર બન્યા, મહેલો મળ્યા, સમૃદ્ધિઓ મળી, પણ એ પતિવ્રતા નારી હતી. પોતાનો પતિ જ્યાં સુધી આવે નહીં ને ત્યાં સુધી સ્વીકાર કરવા તૈયાર નહોતી. અને એટલે ભગવાને કીધું તું જલ્દી જા, એટલે તારા બાળકો ત્યાં મહેલોમાં રહેવા જાય અને જમવા ભેગા થાય. માટે કીધું તું જલ્દી જા, જલ્દી જા, જલ્દી. આ ભગવાન કૃષ્ણ